સુરત શહેરના પાંડેસરામાં યુવકની હત્યાનો મામલો. હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. જૂની અદાવતમાં આરોપીએ હત્યા કરી હોવાનું આવ્યું સામે. શિવાજીનગર પાસે 19 વર્ષીય રાજ નામના યુવકની કરવામાં આવી હતી હત્યા. તો જૂની અદાવતમાં આરોપીઓએ રાજ ઉપર ચપ્પુ વડે કર્યો હતો હુમલો. આરોપીઓ હત્યાની ઘટનાને અંજામ આપી થઈ ગયા હતા ફરાર. પોલીસે સુરત શાહ, આકાશ શર્મા અને એક સગીર વયના એક બાળકની કરી ધરપકડ. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી ધરી હાથ. પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9:11:10 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે. બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મુદ્દે નાણાકીય બબાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થઈ અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. સર, આમાં કેટલા આરોપીઓ છે? હાલ 2 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.